મારા માતા પિતા સગા સંબંધીઓને એના સંગીતના અભિમાનમાં આવી અને મરાવી નાખ્યા. અને મારે બદલો લેવો, એને હરાવવો પડે. એને મારો સંસ્કૃતિ કે આટલો બધો અભિમાની થઈ ગયો અને મારી વિદ્યાનું અપમાન કર્યું. વિદ્યા તો કે દુનિયાના કલ્યાણ માટે, વિશ્વના કલ્યાણ માટે છે, બીજાનું સારું કરવા માટે નહીં કે હાનિ કરવા. કઈ વાંધો નહીં કે હું તને શીખડાવીશ. અને અહીંયા બેયુ પાવરને રાખી અને મૈડા શીખડાવવા. તાનસેન પાસે જે કઈ કળા હતી, જે કઈ સંગીત હતું, એના કરતા પણ ચડિયાતો બનાવ્યો. એથી વધારે જે વિદ્યા શીખી હતી. કારણ કે હરાવ હોય તો એથી શ્રેષ્ઠ તો હોવો જોઈએ ને. એકદમ તાનસેન કરતા પણ વધારે નિપુણ બનાવ્યો અને કીધું કે મારું જે કઈ હતું તાનસેનમાં મેં બધું નહોતું આપ્યું, પણ તને કે મારી બધી કલાની આપી દીધી. હવે જ્યાં તાનસેનની તાકાત નથી કે તને હરાવી. બેયુ આવ્યો દિલ્હીના દરબાર બજારમાં, નીકળો ગાતો ગાતો આવ્યો. સૈનિકો આવ્યા, અય કેમ ગા દોસી ગયા મોજ આવી રીતે ગાઈ. ખબર નથી અહીંયા દિલ્હીમાં તાનસેન સિવાય બીજું કોઈ ગાય ન છે. મને કેટલી ખબર નથી તો કે તારે તાનસેન સાથે હરીફાઈ કરી કઈ વાંધો નહીં, હરીફાઈ કરશું. કોઈ દાંત કાઢવા માંડ્યા, તાનસેન શું હરીફાઈ કરશું. લઈવા દરબારમાં અકબર બાદશાહને કીધું ભાઈ ગાતો હતો કાયદામાં ગુણ પીવો. તાનસેન દરબાર પીડી તો બાદશાહ કે મારે હરીફાઈ કરવી પડે ને. બાદશાહ કે શું કરવું, હરીફાઈ કરી. તમે દિવસ નક્કી કરો, દિવસ નક્કી કર્યો, નગરમાં ઢગલો પીટાઈ ગયો તો ભાઈ આ બેયુ નામનો યુવાન લઈ તાનસેન હરીફાઈ કરવાનો છે અને એનો મુકાબલો આ દિવસે મેલના ચોગાનમાં રાખ્યો હતો. જેમ જોવો સાંભળવો હોય આવે નિર્ણય કર્યો છે. હરીફાઈ ચાલુ, તાનસેને ગાયું, એનો પૂરું થયું. આમે બેયુએ ગાયું. નિર્ણાયકો નક્કી ન કરી કે કોણ જીત્યું. બીજી વાર, ત્રીજી વાર, ચોથી વાર ખૂબ મુકાબલો લાંબો આવ્યો. તાનસેને સમજી ગયો કે માથાનો નહીં આવ્યો, હરાવો અઘરો હતો. પછી બાદશાહે પૂછ્યું નિર્ણાયકોને શું હતું કે આમાં નિર્ણય થાય એમ નથી. બેયુનો વારો આવ્યો. બેયુ કે હવે હું ગાઉં છું અને મારા પ્રશ્નનો જવાબ તાનસેનને કે તમારે આપવાનો છે. બેયુએ વીણા હાથમાં લીધી અને એવો અદ્ભુત રાગ લઈ છેડ્યો. સૂર લઈ વીણા રેલાવા. દરબારમાં આખાઈમાં બધા સાંભળવાળા અભિભૂત થઈ ગયા, સમાધિમાં ખોઈ ગયા. દરબારમાંથી બહાર નીકળી દિલ્હી બજારમાં સૂર પૈસા, દિલ્હીની બજારમાંથી દિલ્હી નગર બહાર અને દિલ્હી નગરની બહાર જંગલમાં જયા વીણાના અને બેયુના સૂર પૈસા જંગલમાં ચરતા રણાને ભાન ભૂલી ગયા. અને ભાન ભૂલી અને સ્વરની દિશામાં ઈ બાજુથી સ્વર આવતા એ બાજુ આગળ ને આગળ મીડા હાલવા હાલતા હાલતા દિલ્હી આવ્યા, બજારમાં થઈ અને મેલના મેદાનમાં જ્યાં તાનસેન અને બેયુનો મુકાબલો હાલતો હતો, બેયુ ગાતો ત્યાં પહોંચી ગયા. બેયુ પાસે બેયુએ પોતાના ગળામાં ફૂલની માળા પહેરી લીધી અને જોયું કે હા હરણ આવ્યા. અને પત્રિકાનું સંગીત બંધ કરી પોતાની માળા લઈ અને હરણના ગળામાં નાખી દીધી. સંગીત બંધ થયું. જી ભાન ભૂલી ગયા. હરણ આવી ભાનમાં આવ્યા. જોયું તો બે વસ્તીની વચ્ચે તરત જ ભાઈગા ઠેકડા મારતા મારતા મેદાનની બજારમાં થઈ અને જંગલમાં પાછા ભાગી ગયા. બેયુએ તાનસેનને કીધું કે હવે આ હરણાને પાછા બોલાવી અને આ માળા તમારે મને પાસે આપવાની છે. તાનસેન કલમાં હવે શું કરવું, કારણ કે ઈ જઈને હરિદાસ શીખડાયું. વીણા લીધી, ખૂબ સૂર છેડ્યા, ખૂબ હલા ફેર્યા, ગાય
આવી બસ એ રેડિયો થઈ ગયો હરણ એવી સમજી ગયો કે આ મારું કામ નથી એટલે મીડા બંધ કરી ત્યાં આપણે કામ મારી ગયો હા શું વાત કરસ ભારત વર્ષનો શ્રેષ્ઠ સંગીતકાર ને તું કેસ તો હારી ગયો અને આવા યુવાને કેટલો લઈ દીધો કેમ એની પાસે નહીં મારી પાસે વાત તો રાજા વાળે ના આઈલા ગીરે કઈ છે આતન તો ના કરતા મોટો હતો અને રાજી નું કરવો બીજું કે બોલ શું સજા કરવું આમ તો કે નિયમ છે કે યાર મને મોતની સજા કરવી બીજું કે હું કેના જેવું નથી મારા તો માત્ર એને હરાવવા હતા બસ એને મોતની સજા નથી કરવી એને આ શિક્ષા ઘણી થઈ ગઈ એનું માન ભંગ થયો ને એના મોત બરાબર કોઈ પણ માણસને મારવા હત્યા કરવાની જરૂર નથી એનું માન ભંગ કરી નાખો એટલે તો ખરેખર માણસો એના અવય કરે એ મોત એવું લાગે બાકી તો નકટાવાળા તમે કરનો એટલે એનું મૃત્યુ બરાબર છે પછી તાંજને પૂછ્યું તારા ગુરુ કોણ છે તો કે જી ગુરુ તમારા છે ઈ ગુરુ મારા છે અને તું કોણ છો બાદશાહને કે તમને ખબર હોય તો યાદ કરો આજથી ઘણા વર્ષો પહેલા એક જાત્રાળાનો સંઘ દિલ્હીના નગરમાં આવ્યો હતો ને હરી કીર્તન કરતો હતો અને તમે આ કાયદાનો પકડી અને એ બધાને મોતની સજા આપી ત્યારે એક 5 વર્ષનો નાનો બાળક હતો એને તમે નિર્દોષ જાણી જવા દીધો તો એવું પોતે પેલું ગૌરવ અને આ મંત્રો લેવા માટે જ કે હું હરિદાસ પાસે ગયો તો ભાઈ તો કે શીખડાવવા નથી પણ કે મેં બધી વાત કરી એટલે એનો મગજ ફેંકો કે આ ટ્રાન્સર આટલો બધો બીમારી થઈ ગયો છે અને તમને હરાવવા માટે થઈ નથી તમારા કરતા પણ વધારે રીતે મને શીખડાવી દીધું હા કાંઈ વાંધો નહીં ટાઈમ થઈ ગયો